મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મકાનમાં ભયંકર આગમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે। સંભાજીનગરના છાવણી વિસ્તારમાં આવેલા એક મકાનમાં રાત્રે આગ ફાટી નીકળી હતી, ત્યારે મોતને ભેટેલા લોકોમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પરિવાર સૂતો હતો। તમામ મૃતદેહોને છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા। છત્રપતિ સંભાજીનગર પોલીસે જણાવ્યું હતું કે જે ઇમારતમાં આગ લાગી છે તે 3 માળની ઇમારત હતી। ગ્રાઉન્ડ ફ્લોર પર કાપડાની દુકાન હતી અને જેમાં આગ લાગી હતી, ત્યારે આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાને કારણે મોત નીપજ્યું હતું।